ગાંધીજીને તમે ઓળખો છો? એમનો આશ્રમ ક્યાં હતો? ગાંધી આશ્રમ સાબરમતી કિનારે અમદાવાદમાં. જ્યારે એમને અમદાવાદમાં સાબરમતી કિનારે આશ્રમ બનાવેલો ત્યારે એમને મળવા અમદાવાદની મોટી મિલના માલિક મોટી ગાડી લઈને આવેલા. અંદર અંદર વાતો નહીં કરીએ દીકરીઓ બહેનો, આપણે અહીંયા સાંભળીએ. આ યાદ રહેશે તો તમે ઘરે જઈને કહી શકશો. તો ગાંધીજીને જ્યારે મિલ માલિક મળવા આવ્યા એટલે ગાંધીજીને ખાવાનો ટાઈમ થયેલો. એટલે ગાંધીજીએ એમને કીધું કે તમારે કંઈ કામ હોય તો કહો, આપણે પહેલું કામ પતાવી દઈએ, પછી મારે જમવાનું છે. એટલે પેલા મિલ માલિકને એમ કે જમવામાં તો શું વાર લાગે, તમે ખાઈ લો પછી આપણે વાતો કરીએ. એટલે ગાંધીજી ફરી વાર બોલ્યા કે તમારું જે કંઈ કામ હોય બતાવો, પછી હું જમવા જઈશ, તમારો ટાઈમ બગડશે. એટલે પેલા કે ના ના ના, તમે ખાઈ લો પછી આપણે વાતો કરીએ. ગાંધીજી ત્રીજી વાર બોલ્યા કે તમે કામ પતાવી દો પછી હું જમવા બેસું. પેલા એક ના પાડી, શેઠ હતા, મિલ માલિક હતા મોટા, એમને એમ તે કંઈ જાજો ટાઈમ નહીં લાગે. ગાંધીજી એમના રૂમમાં જમવા ગયા. 15 મિનિટ થઈ બહાર ના આવ્યા. અડધો કલાક થયો તોય બહાર ના આવ્યા. 45 મિનિટ થઈ તોય બહાર ના આવ્યા. 1 કલાકે ગાંધીજી બહાર આવ્યા. બહાર આવીને પેલા મિલ માલિકને શું કહે, હું નહોતો કહેતો મારે જમવાનું છે, તમારો 1 કલાક બગડ્યો ને. સમજ પડે? ગાંધીજી જેવા ગાંધીજી એમની રાહ મિલ માલિક જોતા હોય, મોટા પૈસાદાર વ્યક્તિ રાહ જોતી હોય, છતાંય ગાંધીજીએ પેલા રાહ જોવે છે એટલે કઈ જલ્દી જલ્દી ખાધું કે ધીરે ધીરે ખાધું? ધીરે ધીરે જ ખવાય, કારણ કે એમને એમના શરીર સાથે ગદ્દારી કરી નથી. જે વ્યક્તિ ધીરે ધીરે ચાવીને ન ખાય એનો મતલબ એ એના શરીર સાથે ગદ્દારી કરે છે. હવે એને એના શરીરની જ ચિંતા નથી. એ લોકો બીજાની કોની ચિંતા કરશે? કોઈની ના કરી શકે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, હા, ભલે રાહ જોતા હોય તો પહેલાં એમને કહેવાય કે તમારું કામ પતાવો પછી હું જમું શાંતિથી. કામ પહેલાં પૂરા કરો પછી જમવાના ટાઈમે જમો. અચ્છા, ઘણા લોકોને બહુ મોટા કામ હોય, નવરાશ હોય નહીં, તો એવા ટાઈમે એવું ખાવાનું જ નહીં જેને ચાવવું પડે. હવે માની લો તમારી થાળીમાં ખીચડી હોય, દાળ ભાત હોય, ભાખરીઓ હોય અને સમય ઓછો હોય, તો શું ખાવાનું ને શું નહીં ખાવાનું? ખીચડી ખાઈ લેવાની, ભાખરી ખાવાની. કારણ કે તમે ચાવ્યા વગર નાખો તો આંતરડામાં શું થાય? ટ્રાફિક જામ, ચક્કા જામ થઈ જાય ને. આ તો આપણે કરી શકીએ ને. સમયનો અભાવ હોય ત્યારે આપણે આવું ભોજન લઈ શકીએ. બરોબર છે? તો ચાવી ચાવીને ખાવાથી કબજિયાત ના થાય, બીમારીઓ આવે નહીં, તમારામાં ધીરજનો ગુણ વધે, યાદશક્તિ વધે, અભ્યાસ વધે, ઓછી મહેનતે વધારે માર્ક્સ આવે. તો કોને ના ગમે? ગમે ને? તો તમે આ પ્રેક્ટિસ કરો એટલે તમને બીમારીઓથી તમે બચી શકશો. અને ઘરના બધા જ લોકોને ઘરે જાઓ એટલે મમ્મી પપ્પાને ખાસ કહેવાનું, અને ખાસ કરીને મમ્મીઓને ખાસ કહેવાનું. કારણ કે મમ્મીઓને શું હોય, રસોઈ બની, જમી લો ફટાફટ, હું કામ વાસણ ઘસી કાઢું અને પછી શાંતિથી સોફામાં બેસું. આ કામની ઉતાવળમાં છોકરાને ઘરવાળાને જલ્દી ખવડાવે. એટલે ઉતાવળમાં ખવડાવાય નહીં. એક કોળિયો કેટલી વાર ચાવવાનો? દાંત કેટલા છે? તો કોળિયા 32 વાર ચાવવાના કે 24 વાર ચાવવાના? 32 વાર ચાવવાના. એટલે મમ્મીને કહેવાનું કે પપ્પા માંદા ના પડે એનું ધ્યાન તારે રાખવું હોય તો હવે પપ્પા જમવા બેસે એટલે ડાઇનિંગ ટેબલ ઉપર તારે સામે બેસી જવાનું. પપ્પા મોઢામાં કોળિયો મૂકે એટલે તારે ગણવાના, 1 2 3 4 5, અને જોડે વેલણ રાખવાનું. 32 થી ઓછો થાય તો, અને મમ્મી ના મારે તો તમારે મારવાનો. મરાય પપ્પાને મારવાના નહીં, ખાલી આમ હાથમાં વેલણ પકડી રાખવાનું, બીવડાવવાના.
તમે 2-3 દાડા બીવડાવશો ને એટલે એમને એમ થશે કે મારો છોકરો મને માંદા પડવાથી બચવા માટે આટલું બધું કરે છે, એટલે પછી એ ધીરે ધીરે ચાવવાનું ચાલુ કરશે. હા, પણ એ તમે મમ્મી પપ્પાને ચાવીને ખાવાનું કહો એ પહેલાં તમારે ચાવીને ખાવાનું શીખવું પડશે કે નહીં? એટલે જે પોતે ચાવીને ખાતો હોય એ જ પેલાને કહી શકે, એમને કહેવાય નહીં. પકવાન, જેને પકાવો એ પકવાન કહેવાય. હવે પકવાનના નુકસાન. પકાવેલો ખોરાક જલ્દી સડી જાય. તમે મગ ફણગાવો અને ફણગાવેલા મગને તમે ફ્રીજમાં મૂકો તો અઠવાડિયા સુધી રોજ એમાંથી મુઠ્ઠી મુઠ્ઠી ખાઈ શકાય કે ના ખવાય? ખવાય, બગડી ના જાય. પણ આ મગને તમે કુકરમાં નાખો અને સીટી વગાડો, રાંધી કાઢો, ગરમ કરો, પછી અઠવાડિયા સુધી રોજ ખાવા રખોય? બગડી જાય, સાંજે ફેંકી દેવા પડે. એટલે રાંધેલો ખોરાક જલ્દી બગડી જાય. બહાર પડે તો પણ બગડી જાય, બહાર પડી રહ્યો હોય તો બી, અને પેટમાં ગયો હોય તો બી બગડતો જાય. હા, એટલે એનું સમયસર પાચન ન થાય તો એ બીમારી લાવે. અચ્છા, આપણે શાકાહારી છે કે માંસાહારી? તો શાકાહારી પ્રાણીઓ સસલું, ઘેટા બકરા, ઘોડા ગધેડા, ગાય ભેંસ, હાથી, જીરાફ, વાંદરા, આ બધા પ્રાણીઓ અંદર અંદર વાતો નહીં, અહીંયા સમજો ટેકનિકલ મુદ્દાઓ છે આ બધા. આ બધા પ્રાણીઓનું લોહી કાઢો તમે અને લેબોરેટરીમાં મોકલો અને એની પીએચ વેલ્યુ ચેક કરાવો તો આ લોહી આલ્કલાઇન મળે, આલ્કલાઇન હોય. બરાબર? હવે તમે જ્યારે રાંધેલો ખોરાક ખાઓ 3 ટાઈમ, અને રાંધેલો ખોરાક એસિડ કહેવાય. હવે 3 ટાઈમ તમે એસિડ ખાઓ તો લોહીની પીએચ વેલ્યુ આલ્કલાઇન રહે કે એસિડ થઈ જાય? જેટલો લોહીમાં એસિડ વધે એટલા શરીરમાં રોગ વધે. એટલે જે લોકો બીમાર છે એ લોકોને ખાસ કહેવાનું કે 3 ટાઈમ રાંધેલો ખોરાક ખાય નહીં. હા, 50% રાંધેલો ખાય અને 50% સિઝનના ફળફળાદી, સલાદ, ફણગાવેલું આવી વસ્તુઓ ખાવાની. આલ્કલાઇન ફૂડ કહેવાય. જે રાંધ્યા વગરનો ખોરાક હોય એને કેવો કહેવાય? આલ્કલાઇન. બોલો, રાંધ્યા વગરના ખોરાકને કેવો કહેવાય? આલ્કલાઇન. આપણા શરીર શાકાહારી છે, આપણું લોહી આલ્કલાઇન રહેવું જોઈએ. તમે એસિડ ખા કરો, રાંધેલો ખોરાક ખાઓ તો શરીરમાં એસિડ વધે જે માંદા પાડે. હવે ખોરાકને પકાવવાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય, ન્યુટ્રિશન નષ્ટ થઈ જાય, અને પોષક તત્વો ન મળે તો શરીરમાં મેન્ટેનન્સનું કામ થાય નહીં, રિપેરિંગનું કામ થાય નહીં. એટલે આ રાંધેલા ખોરાકના નુકસાન છે. હવે રાંધેલો ખોરાક, આવું ચિત્ર ગામડાઓમાં જોયું જ તમે? શું છે? ગાય ભેંસ રાખવાવાળી બેન છાણ ભરે છે ને, જોયા છે ગામડાઓમાં? કેટલાના મમ્મી પપ્પા ગાય ભેંસ રાખે છે? હા, ઘણા બધા. આ બાજુ તો હાથ ઊંચા જ નહીં થતા. થાકી ગયા છો? હા, બસ. હવે તમારા ઘરે તમારા મમ્મી પપ્પા ગાયો ભેંસો રાખે છે. આ મમ્મી છાણ ભરે તો હાથમાં મોજા પહેરે? ખુલ્લા હાથે ભેંસનો પોદરો, ગાયનો પોદરો પકડે, તગારું ભરે, માથા મૂકે, ઉકરડામાં નાખવા જાય? તમે કોઈ દાડ કર્યું? કેમ? ગામડે જાઓ તો તમારે કોક દાડો ભરવાનું. મમ્મી ભરે તમારે ના ભરાય? ભરાય. અચ્છા, હવે આ બહેનો જે ગાય ભેંસનું છાણ ભરે છે એ લોકો હાથમાં મોજા પહેરતા, ખુલ્લા હાથે પકડે, તગારું ભરે, માથે મૂકે, ઉકરડામાં નાખવા જાય. હવે ગાય ભેંસનું છાણ ભરવાવાળી બેનને એમ કહીએ કે આ ભેંસનું ને ગાયનું છાણ રહેવા દો,
આ રોડ ઉપર પેલા ઝોપડપટ્ટી વાળાની રોડ ઉપર કરેલી પોટી ભેગી કરવાની છે. કરે? અચ્છા, પારકા લોકોની તો ના કરે, તમારા કુટુંબવાળાની છોડો, પોતાની. પારકી ભેંસનો પોદરો હાથે પકડવાનો અને પોતાનો જોવો ગમતો નહીં. કેમ આવું? અચ્છા, અહીંયા ધ્યાન રાખો, જુઓ, ગામડાની ગાયો ભેંસોના પોદરા આવા આકારવાળા હોય, હાથે પકડીને તગારું ભરાય એવા હોય. અહીંયા ભુજ સિટીમાં ફરતી ગાયોના પોદરા જોયા? આકાર જ ના હોય, રબડી. કેમ આવું? આવું કેમ છે ખબર છે તમને? કે સાંભળો, ગામડાવાળી ગાય શું ખાય? લીલું અથવા સૂકું ઘાસ ખાય, કાચું ખાય, રાંધ્યા વગરનું ખાય, એટલે એનો પોદરો ગંદો હોય નહીં, હાથે પકડી શકાય. અને આપણે ભુજની સિટીની ફરતી ગાયો શું ખાય? આપણે ખાતા વધ્યું એ બધું ગાયને ખવડાવીએ. તમે દાળ ભાત ખાધ્યા, વધ્યા તો ગાય. રોટલીને શાક ખાધ્યા, વધ્યા તો ગાય. હવે આપણા પોદરા અને ગાયના પોદરામાં શું ફરક હોય? તમારો પોદરો ગંદો ના આવવો જોઈએ. જે લોકોનો મર જોવા લાયક ના હોય, ગંદો હોય, રબડી જેવો હોય, આ લોકો જ માદા હોય. છી, જોવો ના ગમે. અને આ જોવો નથી ગમતો એટલે ડાયપર પહેરાવ્યું. તમારી ઘરમાં રાખેલી ગાય ભેંસને તમે રોજ રાંધેલું ખવડાવો, પછી એનો પોદરો એ જોવો નહીં ગમે. એટલે આનો મતલબ શું ખબર પડી? કે આપણે 3 ટાઈમ રાંધેલું ખાઈએ તો શું થાય? મર ગંદો આવે, આપણો પેશાબ ગંદો આવે, આપણો પરસેવો ગંદાય. તમે રોજ સાબુ ઘસીને નાવશો ને તો બીજા દાડે ફરી પાછું ઘસીને નાહવું પડે છે ને. કેમ? કે અંદરથી પરસેવો ગંદો આવે છે. એટલે તમે ગાયોને રોજ નવરાવો છો, ઘેટા બકરાને નવરાવવા પડે, વાંદરાને નવરાવવા પડે, તો એ અમને શરદી ના થાય, તાવ ના આવે, ડેન્ગ્યુ ના થાય, કોઈ રોગ થતો નથી. કેમ? કે એ લોકો શું ખાય? રાંધ્યા વગરનું કાચું ખાય. આપણે શું કરીએ? 3 ટાઈમ સવાર, બપોર, સાંજ રાંધીને ખાઈએ. આપણે સાબુ ઘસીને મરી જઈએ તો એ માંદા. એટલે જે લોકો બીમાર છે ઘરમાં, એ લોકોને તમારે કહેવાનું કે 3 ટાઈમ રાંધેલું ખવાય નહીં. જો બીમારીમાંથી સાજા થવું હોય, રોગમાંથી બહાર આવવું હોય તો રાંધેલું એક જ વાર ખાવાનું, બાકીના ટાઈમ કાચું ખાવાનું, રાંધ્યા વગરનું. દરેક સિઝનમાં ફ્રૂટ મળે, સલાદ મળે, બરાબર કે ના મળે? ફળફળાદી શાકભાજી બધું મળે. તો જે લોકો બીમાર છે એ લોકોએ શું ખાવું, કઈ રીતે ખાવું, આ બધી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આગળ. મજા આવે છે? હવે જે લોકો ચાવીને ખાય નહીં, એ જરૂર કરતાં વધારે ખાય કે ના ખાય? અચ્છા, વધારે ખોરાક જઠરમાં આવ્યો, વધારે ખોરાક આંતરડામાં ગયો, વધારે ખોરાક લોહીમાં ગયો. અચ્છા, લોહીમાં ખોરાક ગયો પછી એ મહેનત ના કરે, ખાધા પછી મજૂરી ના કરે, તો ગયો હોય લોહીમાં ખોરાક, મહેનત કરે નહીં એટલે વપરાય નહીં, અને વપરાય નહીં એટલે જે ખોરાક લોહીમાં ગયો હોય
એ બની જાય કચરો, અને લોહીમાં કચરાનું પ્રમાણ વધે, અને આ કચરાવાળું લોહી શરીરમાં ફરે, અને આ ફરતું લોહી શરીરના એક એક અંગમાં જાય, અને જે અંગમાં કચરો લોહીનો ભેગો થાય એવા રોગ બને. જેમ કે કિડનીમાં કચરો ભેગો થાય તો કિડનીમાં પથરી થાય, લીવરમાં કચરો ભેગો થાય તો ફેટી લીવર થઈ જાય, પેન્ક્રિયાસની અંદર કચરો ભેગો થાય તો ડાયાબિટીસનો રોગ આવે, હૃદયમાં કચરો ભેગો થાય તો હાર્ટ એટેક આવે, બ્લોકેજ થાય કે ના થાય? હા. અને મગજમાં કચરો ભેગો થાય તો ઝઘડા થાય. એટલે જે લોકો માંદા છે એમને શું કહેવાનું કે તમે ચાઈને ખાતા નથી, જરૂર કરતાં વધારે ખાવ છો, ખાઈને મહેનત કરતા નથી, એટલે લોહીમાં ગયેલો ખોરાક શું થઈ જાય છે? કચરો. અને આ કચરો દરેક અંગમાં ભેગો થાય એટલે એ અંગ કામ કરવાનું બંધ કરી નાખે, અંગ બગડે, એટલે એનો રોગ આવે. ખ્યાલ આવે છે? હા. એટલે જે લોકો ચાવી ચાવીને ખાય છે એ લાળ સાથે ઉતારે ને, અડધું પેટ ખોરાકથી ભરાય, અડધું પેટ મોઢાની લાળથી ભરાય. એટલે જે લાળ છે એ આપણા ખોરાકને પચાવવા માટે બહુ જરૂરી છે. મોઢાની લાળ આપણે મોઢામાં જ પેદા કરવી પડે. હા, પેપ્સી કોલાની જેમ કોઈ બોટલ બજારમાં મળે અને લાળની બોટલો બજારમાં મળતી હોય તો કોઈ પીવા? કોઈ ના પીવા. અને મોઢામાં પેદા જ કરવી પડે. અને જો તમે લાળ વગર ખાઓ તો પાચન થાય નહીં અને રોગ આવે. હવે ખોરાકને ગરમ કરવાથી કેવા કેવા નુકસાન થાય? તમે 5 ભાઈબંધ હોય અને એક ભાઈબંધને તમે ગરમ કરો તો શું કરે? ઝઘડો કરે ને. આવું ખોરાકને ગરમ કરો તો એ ઝઘડો ના કરે? ના કરે? એ કરે. શરીરમાં જઈને એ મારામારી કરે. હા, જો કઈ રીતે મારામારી કરે. જે લોકોને કિડનીમાં પથરી થતી હોય ને એ લોકોને ટામેટા, પાલક આવું બધું ખાવાની ના પાડવામાં આવે. કેમ? કે એમાં ક્ષાર હોય અને ક્ષારના કારણે પથરીઓ મોટી થાય. હવે અહીંયા જો સમજવાનું છે કે ટામેટાના ગરમ ગરમ સૂપ બનાવીને પીએ તો શરીરમાં પથરીઓ મોટી થાય, પણ આ ગરમ ટામેટાના બદલે કાચા ખાટા ટામેટા ખાઈએ તો પથરીઓ ઓગારે, મોટી ના થાય પણ જે જૂની હોય એ ઓગરે. તો આવું કેમ થયું? અચ્છા, પથરી કોણ બનાવે? ટામેટા કે ટામેટામાં રહેલો ક્ષાર? અચ્છા, ક્ષાર ખાલી ટામેટામાં હોય કે પાણીમાં હોય? પાણીમાં હોય. પાણીમાં જે TDS કહો છો ને એ TDS એટલે શું? ક્ષાર. અચ્છા, તમે શિયાળામાં ઘરે જાઓ એટલે નાહવા માટે પાણી તપેલામાં ઉકાળો છો, તો જે પાણી તપેલામાં ઉકાળો એની દિવાલો ઉપર ક્ષાર જામે કે ના જામે? જામે. અચ્છા, આ પાણીમાં તમે મીઠું નાખીને એને ગરમ કરો તો તપેલાની દિવાલો પર કેટલો બધો ક્ષાર જામે? બહુ જામે. એટલે મીઠું ગરમ થાય, ટામેટાનું મીઠું ગરમ થયું, એ ગરમ થઈને શરીરમાં જાય એટલે એ ક્ષારમાં કન્વર્ટ થાય અને શરીરમાં પથરીઓ બનાવે. અને આ ક્ષાર લીવરમાં પણ જામે. આપણા શરીરમાં લીવર હોય મોટું, એમાં પણ આ ક્ષારની પોપડીઓ થાય. લોહીની નળીઓમાં જામે તો લોહીની નળીઓ કડપ થાય અને પછી બીપીની બીમારી આવે. તમે આખી જિંદગી ખા કરો ગરમ કરેલું મીઠું. તમે તો નાની ઉંમરના છો, પણ જે તમારા ઘરમાં વડીલ છે મોટી ઉંમરના, એ લોકોએ આખી જિંદગી ગરમ કરેલું મીઠું ખાધું, એના કારણે એમને આંખોમાં મોતિયા પણ આવે. મોતિયા એટલે શું? આંખોમાં ભેગો થયેલો ક્ષાર. તમે કોઈ કૂતરાના મોતિયાના ઓપરેશન જોયા છે? અમદાવાદમાં કૂતરાના મોતિયાના ઓપરેશન થાય. કયા કૂતરાના મોતિયાનું ઓપરેશન કરવું પડે? જે કૂતરો શેઠના સાથે બંગલામાં રહેતો હોય, શેઠ આખી જિંદગી જે ખાય એ કૂતરાને એ ખવડાવે, શેઠને એ મોતિયો પાકે જોડે જોડે.
કૂતરાને મોતિયો પાકે. મીઠું ગરમ કરીને ખવાય નહીં. મીઠું ગરમ થાય એટલે એક્ટિવ થાય. હા, બોઇલરમાં પાણી ઉકાળો તો એમાંથી જે પાણી બહાર નીકળતી પાઇપ હોય ને એમાં બધો ક્ષાર જામી જાય, જામ થઈ જાય બધું. ગરમ થાય તો જ ક્ષાર જામે, ગરમ ના થાય ત્યાં સુધી જામે નહીં. એટલે હવે ઘરે જઈને કહેવાનું, રસોઈ બનાવતી વખતે મીઠું અંદર નાખવાનું નહીં. રસોઈ મીઠા વગર બનાવી દેવાની, ઉપરથી ભભરાવીને પછી જરૂર હોય એટલું નાખીને ખાવાનું. ગરમ કરીને શરીરમાં જાય તો એ કેલ્સિફિકેશનમાં કન્વર્ટ થાય. હવે આ મીઠું તમારા શરીરમાં સૌથી વધારે લીવરને બગાડે. તમે નાની ઉંમરના છો એટલે તમને આની બહુ ઇફેક્ટ ના હોય, કારણ કે તમારું પાચન તંત્ર મજબૂત હોય, પણ મોટી ઉંમરના લોકોને તકલીફો વધારે થાય. હવે આ જ રીતે તેલને ગરમ કરીએ એટલે એની શું ઇફેક્ટ આવે? આપણા દરેકના ઘરમાં ખારી સિંગ પડી હોય, શેકેલી. અચ્છા, આ શેકેલી સિંગ ખાઓ, તમે પ્રયોગ કરો કે ભાઈ રોજ 50 ગ્રામ 100 ગ્રામ સિંગ ખાઈએ. તમારે એટલી બધી ના ખવાય, પણ મોટા વ્યક્તિ હોય એ 100 ગ્રામ સિંગ ખાઈ શકે. તો તમારે જે વ્યક્તિ આવી 100 ગ્રામ રોજ સિંગ ખાય શેકેલી, તો એને ત્રીજા જ દિવસે ખબર પડે એસિડિટી વધવા માંડી. 3 જ દિવસમાં એસિડિટી વધે. 6 મહિના સરંગ ખાય તો એના લોહીમાં કોલેસ્ટ્રોલ વધે, બીપી વધે, બ્લોકેજ વધે અને હાર્ટ એટેક પણ આવી શકે શેકેલી સિંગ ખાવાથી. અચ્છા, શેકેલીના બદલે તમે કાચા સિંગદાણા લઈ આવો. અહીંયા ધ્યાન રાખો, આ નાની વાત બહુ સરસ છે, સમજવાની છે. શેકેલી સિંગના બદલે તમે કાચા સિંગદાણા લાવો, આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી રોજ ખાઓ. તો એસિડિટી ના થાય, બીપી વધે નહીં, કોલેસ્ટ્રોલ વધે નહીં, બ્લોકેજ થાય નહીં, હાર્ટ એટેક તો આવે જ નહીં. માની લો કે હૃદયમાં પહેલેથી જૂના બ્લોકેજ હોય, ધીરે ધીરે ઓછા થાય. કઈ ખવાય? કઈ સિંગ ખવાય, શેકેલી કે કાચી પલાળેલી? હા, શેકેલી સિંગ ખાઈએ તો એસિડિટી, બીપી, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ બધું થાય. અને કાચા સિંગદાણા પાણીમાં પલાળેલા ખાઓ તો કશું થાય નહીં. હવે આવું કેમ થાય? આને થોડું સમજવા જેવું છે, એનું સાયન્સ સમજવા જેવું છે. તમે કાચા સિંગદાણાને દબાવો, નીચોવો તો અંદરથી તેલ નીકળે કે નહીં? નીકળે ને. હવે આ તેલ પાણીમાં નાખો, તરે કે મિક્સ થઈ જાય? પાણીમાં તરે. તેલ કોઈ દાળ પાણીમાં ભરે નહીં, એ તરે. બરોબર? હવે પાણીમાં જે તેલ તરે એ આપણે ખાઈએ તો આ તેલ શરીરને વાપરવું હોય તો શરીરને મહેનત કરવી પડે. શું કરવી પડે? કસરત કરવી પડે, તો શરીર એ તેલ વાપરે. અને જો આ તેલ ખાધા પછી તમે મહેનત ના કરો તો આપણા શરીરની ગરમી, આપણા શરીરનું ટેમ્પરેચર કેટલા ડિગ્રી હોય? 37 ડિગ્રી. ફેરનહીટમાં 97.5 ફેરનહીટ. એટલે શરીરમાં ગરમી હોય. તો લાંબો સમય શરીરની ગરમીમાં તેલ રહે એટલે ખરાબ ચરબીમાં કન્વર્ટ થાય, કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ થાય અને પછી હૃદય રોગ ને બીજા બધા રોગ થાય. અચ્છા, સિંગને તમે શેકી કાઢો એટલે સિંગની અંદર રહેલું તેલ ગરમ થયું કે નહીં? અચ્છા, તેલ ગરમ થયું. હવે આ ગરમ થયેલું તેલ તમે ખાઓ, તમે મહેનત કરો, કસરત કરો, તો પણ તમારું શરીર ગરમ થયેલું તેલ વાપરી શકે, શરીરમાં જઈને જામે. હા, બીપી વધારે, કોલેસ્ટ્રોલ વધારે, એસિડિટી વધારે, આવું નુકસાન થાય એનું. અચ્છા, હવે સિંગદાણા આખી રાત પાણીમાં રાખો. આખી રાત પાણીમાં રાખો સિંગદાણા, કાચા સિંગદાણા, પછી એને દબાવો. તેલ નીકળે કે દૂધ?
તેલ ના નીકળે, દૂધ નીકળે. આખી રાત સિંગદાણા કાચા પાણીમાં રાખો એટલે શું થાય? સિંગદાણાનું તેલ હોય એનું શું બની જાય? દૂધ. હવે આ દૂધ પાણીમાં નાખો, પાણીમાં ભરી જાય કે પાણી ઉપર તરે? ભરી જાય. પાણીમાં તરે નહીં, આ પાણીમાં ભરી જાય. એટલે એનો મતલબ શું થયો કે સિંગદાણાનું તેલ પાણીમાં ભરી ગયું. એનો મતલબ કે તેલ પાણીમાં વોટર સોલ્યુબલ થયું, પાણીમાં ભરી ગયું. સમજ પડી? તેલ પાણીમાં મિક્સ થઈ ગયું. હવે આ તેલ તમે ખાઓ અને પછી કોઈ કસરત ના કરે, શ્રમ ના કરે, તો પણ એના શરીરને કોઈ નુકસાન થાય નહીં. એટલે જે લોકો શારીરિક શ્રમ કરતા ના હોય, મહેનતનું કામ કરતા ના હોય, આવા લોકોએ પાણીમાં તરે એવું તેલ ખવાય નહીં. એમને પાણીમાં ભરે એવું તેલ ખાવાનું. અને પાણીમાં ભરે એવું તેલ માર્કેટમાં મળે નહીં. ઘરે બનાવવું. હા, કઈ રીતે બને? સિંગદાણા આખી રાત પાણીમાં રાખો એટલે આ તેલ પાણીમાં ભરે એવું થઈ જાય. પછી એ સિંગ ખાવા અપાય. સમજ પડે છે? હવે જો શેકેલી સિંગ ખાવાથી એસિડિટી, બીપી, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ થતા હોય તો તમારી મમ્મી શાક કરવા વઘાર કરવાનું તેલ જે વાપરે છે એ કઈ ક્વોલિટી હોય ખબર છે? ડબલ રિફાઇન્ડ. કઈ હોય? ડબલ રિફાઇન્ડ. હવે ડબલ રિફાઇન્ડ તેલ કઈ રીતે બને? ફેક્ટરીમાં ડબલ એટલે 2, રિફાઇન્ડમાં શું થાય? 300 ડિગ્રી ટેમ્પરેચરમાં ઉકાળવામાં આવે તેલને. કેટલી વાર? 2 વાર. હવે સિંગને શેકવા તમે 300 ડિગ્રી ગરમ કરો છો, છતાં શેકેલી સિંગ ખાવાથી એસિડિટી, બીપી, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ વધતા હોય તો જે તેલ ફેક્ટરીમાં 300 ડિગ્રી 2 વાર ગરમ થયું એ તેલ તમારા ઘરે આવ્યું, તમારી મમ્મી એમાંથી ચમચો ભરીને તેલનો વઘાર કરે, વઘાર કરેલી એની વરાળ રસોડાની છાજલી અને પંખાના પોખિયામાં ચિકાસ ચોટે છે કે નહીં? ચોટે. અચ્છા, તમે સીધું લીંબુ ઘસો, ચિકાસ જાય છે? વરાળની ચિકાસ લીંબુ ઘસવાથી જતી નથી, તો તેલ શરીરમાં કેટલું નુકસાન કરે? સમજ પડે છે? આ જે લોકોને હાર્ટ એટેક આવે છે એ લોકો એને હાર્ટ એટેક ઉપરવાળો આપે કે પછી આવું ખોટું ખાઈ ખાઈને હાર્ટ એટેક આવ્યો હોય? એટલે રિફાઇન્ડ તેલ તો ખવાય જ નહીં. ગરમ કરો એટલે એનું નુકસાન જ થાય. એટલે તેલનો વઘાર આપણે કરવાનો ના નથી, પણ એમાં તેલ કયું વાપરવાનું? કાચી ગાનીનું. ગરમ કરેલું તેલ વપરાય નહીં, રિફાઇન્ડ તેલ વપરાય નહીં, ફિલ્ટર અથવા કાચી ગાનીનું તેલ. અચ્છા, તેલનો વઘાર નાનામાં નાની ચમચીનો કરાય, ચમચો ભરીને વઘાર કરાય નહીં. એટલે તમારે શાક કરવું હોય એટલે નાની આઈસ્ક્રીમની ચમચી જેટલું તેલ લેવાનું, વઘાર કરવાનો, શાક તૈયાર થઈ જાય પછી ખાવાના ટાઈમે ઉપરથી કાચી ગાનીનું તેલ નાખવાનું અને મિક્સ કરીને ખાવાનું. શાકની અંદર તેલનો સ્વાદ હોય કે મસાલાનો? તેલ શું કા નાખીએ છીએ? મમ્મીએ શીખવાડ્યું શાક કરવું એટલે પહેલો વઘાર કરવાનો. આ ખોટી પ્રેક્ટિસ છે. વઘાર કરવા માટે વધારે તેલ લેવાય નહીં. અચ્છા, વઘારેલું તેલ તળેલા તેલ કરતાં ડબલ નુકસાન કરે. વઘારમાં એટલું બધું ગરમ થાય કે એ તેલ શરીર વાપરી શકે નહીં, એનું બ્લોકેજ કરે, એસિડિટી કરે. આના નુકસાન છે. અત્યારે નાની નાની ઉંમરના છોકરાઓ, કોલેજમાં ભણતા છોકરાઓ હાર્ટ એટેકમાં મરી જાય છે. કેમ મરી જાય ખબર છે? મમ્મી ઘરના નાસ્તા બનાવી આપે નહીં, 20 રૂપિયાનું પેકેટ માર્કેટમાંથી લઈ આવે, હા, તળેલી વેફર લાવે, હા, આવું બધું અલગ અલગ સેવ મમરા લઈ આવે. હવે આ તળેલું તેલ એ પેકેટ તમે વાંચ્યું જ કોઈ દાડો? એમાં તેલ કયું વપરાયું હોય? હે, તમારે વાંચવાનું. આ વેફરના પેકેટ લાવો ને એટલે એના ઉપર લખ્યું હોય, તેલ લખ્યું હોય. સિંગ તેલ ના હોય, કયું હોય? પામ ઓઇલ.
પામ ઓઇલ આપણા ભારતમાં થતું નથી, વિદેશમાં થાય, અને એ તેલ પાછું 300 ડિગ્રી ફેક્ટરીમાં ગરમ થઈને પાછું આવ્યું હોય, અને એ જ તેલનો ઉપયોગ કરી અને પેલું તૈયાર નાસ્તા બનાવવાવાળી ફેક્ટરીવાળો એને ઉકાળે અને ગરમ કરી અને ફ્રાય કરી અને પેકેટ કરીને તમને ખાવા આપે છે. આવા તૈયાર પેકેટ કદાપી ખાવાના નહીં. અને ખાવું હોય તો એના ઉપર લખેલું હોવું જોઈએ, ફિલ્ટર તેલ હોય, કાચી ઘાણીનું તેલમાં બનાવેલો નાસ્તો હોય તો એ તમે ખાઈ શકો. બાકી પામ ઓઇલ, રિફાઇન તેલનો નાસ્તો કરાય નહીં. એટલે ઘરે આ વાત કહેવાની કે ઘરે તમારા જે તેલના ડબ્બા છે એ રિફાઇન તેલના ડબ્બા હોય તો ફેંકી દેવાના. આ રિફાઇન તેલ તો એટલું બધું ખરાબ હોય કે એને તમે ગટરમાં રેડો તો ગટરમાં કોણ રહે? કોકરોચ. આ કોકરોચ એટલે વંદા, આ કોકરોચ તેલ ખાઈ જાય તો એમને એટેક આવે. આટલું ખરાબ છે જે તમે ખાઓ છો. એટલે દુકાનમાં મળતા તૈયાર નાસ્તા અહીંયા તો લાવવા દેતા જ નથી તમને ને. લાવવા દી છે? એટલે અહીંયા તો એલાઉ છે જ નહીં, પણ ઘરે પણ કોઈને ખાવા દેવાના નહીં. હા, આ બધું ધ્યાન તમારે ઘરે જઈને કહેવું પડશે, કારણ કે તમારા મમ્મી પપ્પાને આ વાતની ખબર જ નથી, અને એ લોકો આવું ખોટું ખાય એને માંદા પડે છે. તો તેલ અને મીઠું બંને યોગ્ય રીતે વપરાય. રિફાઇન્ડ તેલ વપરાય નહીં, કાચી ઘાણીનું તેલ વપરાય. વઘાર ઓછા તેલનો કરવાનો. વઘાર કર્યા પછી શાક તૈયાર થાય, ઉપર કાચી ઘાણીનું તેલ નાખો, મસાલા હશે એટલે સ્વાદ આવશે. સ્વાદ મસાલાનો હોય, તેલનો હોતો નથી. બરાબર? કેટલાને સમજ ના પડી? બધાને પડી ગઈ? હવે તમારા ઘરમાં કોઈ માંદું પડશે તો એની જવાબદારી તમારી. તમે ઘેર જઈને ના કહો તો માંદા પડે, ઘરે જઈને આ વાત કરશો તો કોઈ માંદું પડશે નહીં. જો તેલના પ્રકારો, બધા જ પ્રકારના તેલ સારા હોય છે. તેલ જ્યારે ગરમ થાય એટલે ખરાબ થાય, બગડે. એટલે ગરમ કરેલું તેલ કોઈ પણ વપરાય નહીં. આપણા ગુજરાતમાં કયા કયા તેલ થાય? સિંગ તેલ, પછી તલનું તેલ, કપાસનું તેલ. આપણે કયું ખવાય? દેશી કપાસનું બીજનું તેલ હોય તો એ ખવાય. આ બીટી કોટનનું તેલ ખવાય. અત્યારે હવે દેશી કલ્યાણ કપાસ કોઈ વાવતું નથી, એટલે ફેક્ટરીવાળું તમને સાચું કપાસિયા તેલ આપે નહીં. એટલે કપાસિયા તેલ ઉપર ભરોસો રખાય, કારણ કે દેશી કલ્યાણ કપાસ કોઈ વાવતું નથી, એટલે એનું તેલ સાચું મળે નહીં. અને બીટી કોટનનું તેલ એ તો ઝેરવાળું હોય, કારણ કે બીટી કપાસ જે આવે ને એમાં બિયારણમાં જ એવું ઝેર હોય કે એનું જે પાંદરું હોય એ પાંદરું ઈયળ ખાય તો ઈયળ મરી જાય. હવે પાંદરું ખાવાથી ઈયળ મરી જતી હોય તો પછી એના કપાસિયા ખાવાથી ઈયળ ના મરી જાય? આ ઝેર હોય બધું. એટલે આપણે એવું તેલ ખવાય નહીં. આપણે ખાવું હોય તો તલનું તેલ ખાવાનું, અથવા આપણું ગુજરાતમાં સિંગ તેલ થાય. જે વિસ્તારમાં રહેતા હોય એવું તેલ ખવાય. તમે કાશ્મીર બાજુ ઉત્તર ભારતમાં રહેતા હોય તો ત્યાં ઠંડી પડે તો ત્યાં સરસવનું તેલ, અળસીનું તેલ આ ગરમ પ્રકૃતિનું હોય. આપણે અહીંયા ગુજરાતમાં મિડલમાં છે ભારતના. દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં શ્રીફળ એટલે નાળિયેરનું તેલ હોય, કારણ કે નાળિયેરનું તેલ ઠંડી પ્રકૃતિનું કહેવાય. એટલે એ લોકોને ત્યાં ગરમી બહુ પડે, એટલે એમનો એવું તેલ ખવાય જે ગરમી શરીરમાં કરે નહીં બહુ. બરાબર? તો આપણે અહીંયા તલ અને સિંગ તેલ સિવાયનું કોઈ તેલ ખવાય નહીં. પણ એ તેલ કેવું હોવું જોઈએ? રિફાઇન્ડ કેવું છે? સૌથી ખરાબ. ડબલ ફિલ્ટર થોડું સારું, ફિલ્ટર એનાથી સારું, અને કાચી ઘાણીનું સૌથી સારું. આ કાચી ઘાણીનું તેલ જ ખવાય, એ સિવાયના કોઈ તેલ લેવાય નહીં.
હવે જે લોકો ચાવીને ખાતા નથી, ઉતાવળમાં ખાય, આંતરડામાં ટ્રાફિક જામ થાય, કબજિયાત થાય, એટલે આંતરડામાં ખોરાક શું થાય? સડી જાય. અને આ સડેલો ખોરાક નાના આંતરડાવાળો મોટા આંતરડામાં જાય, અને મોટા આંતરડામાં એ ખોરાક ગંદો મળ રૂપે જાય અને આંતરડાની દિવાલો ઉપર ચીપકે અને આંતરડા ગંદા થાય, અને આ ગંદકીના કારણે કેવા રોગ આવે, આ રોગનું આંતરડું તમે જુઓ. આ મોટું આંતરડું છે. આ લાઈટો બંધ કરશો તો સારું, આમ તો આની જરૂર નથી આ લાઈન. બસ, સરસ. હવે અહીંયા જુઓ, જે લોકો ચાવીને ખાતા નથી, ઉતાવળમાં ખાય છે, 3 ટાઈમ રાંધેલું ખાય છે, એમના આંતરડા ગંદા થઈ જાય છે, અને ગંદકી થયા પછી કેવા કેવા રોગ આવે એ બતાવું છું. આ આંતરડું કોનું છે? જે વ્યક્તિ બીમાર નથી, કબજિયાત નથી, એનું મોટું આંતરડું એકદમ ચોખ્ખું હોય, આપણા મોઢાની ચામડી જેવું હોય મોટું આંતરડું. અંદર આપણે કેમેરા નાખી અને આના વિડીયો લીધેલા છે. હવે જુઓ, જે બીમાર નથી એનું મોટું આંતરડું આવું એકદમ ચોખ્ખું હોય, અંદર કોઈ ગંદકી હોય નહીં. હવે આ 35 વર્ષના બેન છે, ચામડીનો રોગ છે, માથા